ચેપ્ટર નંબર 10 ધોરણ નંબર 11 સાયન્સ. એમ દળ અને આર ત્રિજ્યાવાળો સ્ટીલનો નાનો ગોળો છરો અથવા ગોળો એન ઈટા જેટલા શાંતા માધ્યમમાં સ્થિર પડેલા શાંત પ્રવાહીમાંથી ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ VR જેટલા ટર્મિનલ વેગથી ગતિ કરે છે. તો V ઓફ R નીચેના 4 ઓપ્શનમાંથી કયો આવે આપણે ચેક કરવાનું છે. એમાં આપણી પાસે આ ગોળો છે અને ધારો કે આ માધ્યમ છે. ગોળો નીચે તરફ ગતિ કરે તો વજન બળ mg ને કારણે, અને એની વિરુદ્ધ દિશામાં, ગતિની વિરુદ્ધ દિશામાં આ શાંત માધ્યમને કારણે ગતિ અવરોધક બળ એ સ્ટોક્સના નિયમ પ્રમાણે F = 6πnRV ઈટા RV, અને F1 કહી દઈએ અને F2 કહી દઈએ. રેડી? સ્થિર પડેલા પ્રવાહીમાં ગુરુત્વાકર્ષણ બળ ક્રિએટ થાય છે. તો અહીંયા આપણે સંતુલન માટે F1 = F2, સંતુલન માટે F = 0, સિગ્મા ઓફ F બળોનું સંતુલન. F1 = F2, F1 = mg, અને જે 6π ઈટા RV આપણા V મેળવવાનો છે. તો V ઓફ R = mg/6πnR, જેમાં અચળ પદ તમારું G 6 અને પાઈ. તો આ જે V અવરોધક બળ છે એ દળ, શાંતા માધ્યમ અને ગોળાની ત્રિજ્યા, છરાની ત્રિજ્યા એના પર આધાર રાખે. તો VR proportional to m upon eta into R, VR proportional to n into eta into R. એક MCQ આપણી પાસે આ છે. ઓકે, ચાલો બીજો MCQ ચેક કરીએ. હવે તો બીજા MCQમાં આપણી પાસે છે કેપિટલ R ત્રિજ્યાની એક કેસ નળીમાં h ઊંચાઈ સુધી ઉપર ચડેલા પ્રવાહી તરીકે પાણી છે. પાણીનું દળ m જેટલું છે. જો આના કરતા બમણી ત્રિજ્યાવાળા કેસ નળી વાપરવામાં આવે ઉપર ચડેલા પ્રવાહીનું દળ ખાલી જગ્યા. આ ત્રિજ્યાની કેસ નળી છે, એમાં m દળવાળું પ્રવાહી h ઊંચાઈએ ચડે છે. હવે કેસ નળીની ત્રિજ્યા બમણી કરી નાખો તો પ્રવાહી કેટલું ઉપર ચડશે એ આપણે ચેક કરવાનું છે. ઓકે, તો કેસ નળીમાં ઉપર ચડતા પ્રવાહીનું દળ, તો દળ m = ρ × V, કદ × ઘનતા. ઘનતાના સૂત્ર પરથી ચેક કરવાનું છે.
જેમાં એમ. કેસ નળી છે એટલે નળાકાર જેવું કંઈક થવાનું, અને નળાકાર માટે એનું કદ અથવા ઘનફળ પાઈ આર સ્ક્વેર એચ ઇન્ટુ રો. દળ એમ પાઈ. આરને બે રીતે સેટ કરીએ, આર ઇન્ટુ એચ તરીકે. આરના બે ભાગ પાડી દઈએ, આર ઇન્ટુ આર એચ સાથે કમ્બાઈનમાં લઈએ. રેડી? તો પાઈ આર આર. કેસ નળીમાં ઉપર ચડતા પ્રવાહીની ઊંચાઈનું સૂત્ર આપણી પાસે છે 2t cos theta upon r rho g into rho. રેડી? કેસ નળીમાં ઉપર ચડતા પ્રવાહીની હાઈટ, એના માટેનું સૂત્ર આપણી પાસે છેલ્લું સૂત્ર છે ટેક્સ્ટબુકમાં આ રીતે. ઓકે, આર અહીંયા કેન્સલ છે, રો પણ કેન્સલ છે. તો દળ આપણને કંઈક આ રીતે મળે છે, આર 2 પાઈ ટી કોસ થીટા અપોન જી. રેડી? અહીંયા 2 પાઈ ટી પ્રવાહી એક છે, કોસ થીટા સેમ છે, જી સેમ છે. તો આ એમ એ ત્રિજ્યાના સિક્વન્સમાં ચેન્જ થશે. એમ એ ત્રિજ્યાના સિક્વન્સમાં ચેન્જ થશે. તો m1 અપોન m2 સેટ કરીએ તો r1 બાય r2 થાય. રેડી? ઓકે, m1 એટલે કેપિટલ એમ દળ આપેલું છે, એની સામે ત્રિજ્યા કેપિટલ આર છે. ત્રિજ્યા ડબલ કરો તો m2 આપણે મેળવવાના છે. તો m2 નું સાદુરૂપ આપણને ફાઇનલ મળશે 2m જેટલું. એનું સાદુરૂપ આપશો એટલે m2 આપણને 2m જેટલું મળશે અહીંયા. ઓકે, આ છે તમારે 2 MCQ ચેપ્ટર નંબર 10 માટે. એની પછી આગળનો આગળ MCQ. ચલો, 120 કિલોગ્રામ દળનો 600 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ ઘનતાવાળો લાકડાનું પાટિયું પાણીની સપાટી પર તરે છે. આ પાટિયા પર વધારાનું દળ કેટલું મૂકીએ તે પાણીમાં ડૂબી જશે. પછી આપણે વધારાનું દળ સેટ કરવાનું છે. રેડી? તો આપણે ધારીએ છીએ કે ધારો કે n દળના પાટિયા પર m ડેશ જેટલું વધારાનું દળ મૂકતા તે પાટિયું પાણીમાં ડૂબી જાય. રેડી? તો પાણીમાં ડૂબી જશે તો એના દ્વારા કંઈક પ્રવાહી વિસ્થાપિત થશે. કયા નિયમ દ્વારા? આર્કિમેડિઝના સિદ્ધાંત દ્વારા. રેડી? તો એના માટે આર્કિમેડિઝના સિદ્ધાંત માટે વિસ્થાપિત થતા દ્રવ્યનું પદાર્થનું વજન બળ કંઈક આ રીતે છે. પદાર્થનું કુલ વજન બરાબર વિસ્થાપિત થયેલા પ્રવાહીનું વજન. વજન માટે m0 છે. આ પ્રવાહીના દળની વાત છે. ઓકે, પદાર્થનું કુલ દળ એટલે m દળના
પાટિયા પર એમ ડેશ દળ મૂકીએ છીએ એટલે કુલ દળ તમારું એમ વત્તા એમ ડેશ. ઓકે, તો એમ વત્તા એમ ડેશ બરાબર એમ જી. આ જી ગયા. આપણે એમ ડેશ શોધવું છે તો એમ 0 માઇનસ એમ. દળ એટલે કદ ઇન્ટુ ઘનતા. રેડી? માઇનસ એમ. આ કદ એટલે પદાર્થનું કદ, દળ ભાગ્યા ઘનતા. એમ કોમન કાઢો તો રો 0/ρ -1 તરીકે મળશે. આ એમ ડેશ આપણે ચેક કરવું છે માટે તો એમ ડેશ એમ આપણને 120 આપેલા છે, પ્રવાહી માટે ઘનતા 1000 છે અને પદાર્થની ઘનતા 600 છે. -1. તો એમ ડેશ બરાબર સાદુરૂપ આપો તો 80 કિલોગ્રામ જેવું મળે છે. સાદુરૂપ આપતા 80 કિલોગ્રામ જેવું આપણને મળશે. રેડી? આર્કિમીડના સિદ્ધાંત પરથી આખો દાખલો છે. વેરી મોસ્ટ ટાઈમથી ખાસ ધ્યાનથી. ઓકે, હવે હવામાં રચાયેલા એસ જેટલા પૃષ્ઠતાણવાળા સાબુના દ્રાવણના પરપોટાની ત્રિજ્યા કેપિટલ આર માંથી વધારીને કેપિટલ 2R જેટલી થાય છે, તો એના માટે કરવું પડતું કાર્ય. રેડી? તો કરવું પડતું કાર્યનું સૂત્ર છે ટી ડેલ્ટા એ અથવા એસ ડેલ્ટા એ, જ્યાં એસ અથવા ટી બંને પૃષ્ઠતાણની વાત કરીએ છીએ અને જેમાં ડેલ્ટા એ એટલે ક્ષેત્રફળમાં ફેરફાર. તો W = S અંતિમ ક્ષેત્રફળમાંથી શરૂઆતનું ક્ષેત્રફળ બાદ કરવું. તો W = S ક્ષેત્રફળ 4πr² - 2 4πr². એક મુક્ત સપાટી માટે આ રીતે સેટ કરીએ છીએ આપણે 2 વડે. તો 2 × S 4π કોમન કાઢો. રેડી? R2 બરાબર ત્રિજ્યા ડબલ કરીએ છીએ એટલે 2R² અને R1 બરાબર ત્રિજ્યા R છે તો એ પ્રમાણે સાદુરૂપ આપો. રેડી? ટોટલ સાદુરૂપ આપણને મળે છે, ચેક કરો તો 24πr² × S. સાદુરૂપ આપશો તો આપણને આ રીતે જવાબ મળશે. રેડી? તો પરપોટા માટે, સાબુના દ્રાવણના પરપોટા માટે બે મુક્ત સપાટી માટે આપણે 2 વડે સેટ કરીને સાદુરૂપ આપીએ છીએ. ખાસ ધ્યાનથી. ઓકે, ચાલો આગળ. ઉપરથી ખુલ્લી હોય તેવી એક ટાંકીના 2 મીટર ઊંચાઈ સુધી પાણી ભરેલું છે, તો તેના તળિયે આવેલા 2 mm² જેટલા આડછેદના ક્ષેત્રફળવાળા છિદ્રમાંથી બહાર આવતા પાણીનો વહન દર ખાલી જગ્યા. વહન દર એટલે સાદી ભાષામાં
સાતત્યના સમીકરણમાં એવી બરાબર અચળ લખીએ છીએ. બસ આને જ વહન દર તમારે સમજવાનો છે. રેડી? તો વહન દર ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ વી. પ્રવાહી ઉપરથી નીચે આવે એટલે એના વેગનું સૂત્ર આપણે સૂત્રમાં ચેક કર્યું છે √2gh. સૂત્ર છે v² - v0² બરાબર 2gd. ઉપરથી નીચે આવે શરૂઆતનો વેગ 0 એટલે v² બરાબર 2gh. તો v બરાબર √2gh. આ ઉપરથી નીચે આવતા પદાર્થ અથવા પ્રવાહી માટે આ રીતે વહન દર ચેક કરવો છે. ક્ષેત્રફળ આપેલું છે વર્ગમૂળમાં 2g બરાબર 10, હાઈટ બરાબર 2. વર્ગમૂળ કરીને સાદરૂપ આપો તો જવાબ આવે છે 12.6 × 10⁻⁶ મીટર ક્યુબ બાય સેકન્ડ. આ વહન દરની વાત છે. વહન દરનો એકમ ખાસ ધ્યાન રાખવાનો મીટર ક્યુબ બાય સેકન્ડ છે. મીટર ક્યુબ બાય સેકન્ડ. ઓકે. આગળનું સૂત્ર છે આપણી પાસે. દાખલો છે r ત્રિજ્યાનો નાનો ગોળો શાન માધ્યમમાં ટર્મિનલ વેગથી અધો દિશામાં ગતિ કરે તો ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. તો તેનો સમય દર, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થવાનો સમય દર ખાલી જગ્યાના સમપ્રમાણમાં હશે. ઘર્ષણ બળને કારણે જ્યારે આ ગોળો ગતિ કરતો હોય તો એ માઇનર જે કંઈ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, ઉષ્મા ઉર્જાનો સમય દરની વાત અહીંયા કરેલી છે. તો ઉર્જાનો સમય દર એટલે ઉર્જા ભાગ્યા સમય, અને ઉર્જા ભાગ્યા સમય એટલે પાવર આપણને ખબર છે. અને યાંત્રિક પાવરનું સૂત્ર છે F.V. યાંત્રિક પાવરનું સૂત્ર છે F.V. ડોટ દૂર કરો એટલે cos θ આવે, જેમાં તમારો વેગ આ દિશામાં છે અને લાગતું અવરોધક બળ આ દિશામાં છે. વિરુદ્ધ દિશાની ગતિ છે, સાપેક્ષ ગતિ છે, માટે જ અહીંયા ઘર્ષણ બળને કારણે ઉષ્મા ઉત્પન્ન થશે. તો બંને વચ્ચેનો ખૂણો 180 થશે. તો FV cos 180. તો જવાબ આવે -FV. આ પાવર. રેડી? તો -FV ના પાવરના સૂત્ર પરથી આપણે બળનું સૂત્ર છે આપણી પાસે સ્ટોક્સના નિયમ પ્રમાણે 6π_nRV. અને વેગ આપણો આ રીતે. તો -6π_nR × v² થવાના. અને v એટલે ટર્મિનલ વેગના સૂત્ર પરથી ચેક કરવાનું. તો ટોટલ સાદુરૂપ 6π_nR. v² એટલે ટર્મિનલ વેગનું સૂત્ર છે 2/9 r²g/η ρ - ρ0 એનો સ્ક્વેર. રેડી? તો જે કંઈ સાદુરૂપ સેટ થાય છે એ r⁵ ના ગુણાંકમાં સાદુરૂપ સેટ થશે. બાકી બધું અચળ છે. બાકી બધું આપણને શું મળશે? અચળ. 2 અચળ, 9 અચળ, g અચળ, η અચળ, ρ અચળ, ρ0 અચળ, n અચળ. રેડી? 6 અચળ. આપણી પાસે અહીંયા r ની 1 ઘાત છે અને r ની 2 ઘાતનો સ્ક્વેર છે. તો 2 ઘાતનો વર્ગ એટલે 4 ઘાત, અને અહીંયા 1 ઘાત છે એટલે 5 ઘાત. તો આ પ્રમાણે સેટ થશે. આ પ્રમાણે સેટ થશે. ખાસ ધ્યાનથી. ઓકે, ચાલો આગળ. r જેટલી આડછેદની ત્રિજ્યાવાળા એક નળાકાર્ય સ્પ્રે પંપમાં
પ્રવાહીનો વેગ v છે. સ્મોલર ત્રિજ્યાના બીજા છેડે આવેલા n છિદ્રોવાળા પંપમાંથી બહાર આવતો વેગ ખાલી જગ્યા, એટલે નાના આરાવાળા ત્રિજ્યાવાળા n છિદ્રો હોય તેમાંથી નીકળતા પ્રવાહીનો વેગ કેટલો? તો સાતત્યનું સમીકરણ છે AV બરાબર અચળ, તો A1V1 બરાબર A2V2. રેડી? એ એટલે પાઈ આર સ્ક્વેર, આ n ઇન્ટુ પાઈ આર સ્ક્વેર, કેમ કે એ આડછેદવાળા n કાણા છે માટે. તો V2 મેળવવાનો છે, તો V2નું સૂત્ર આપણને આવું કંઈક મળે છે, V1 ઓફ આર સ્ક્વેર અપોન n ઇન્ટુ આર સ્ક્વેર. આ શોર્ટકટ સૂત્ર છે. જ્યારે પણ એક મોટી ત્રિજ્યાવાળો ગોળો નળાકાર હોય એમાંથી નાની ત્રિજ્યાવાળા n કાણાવાળા ભાગમાંથી નીકળતા પ્રવાહીનો વેગ સેટ કરવા માટે આ રીતે ગોઠવણ કરી શકાય. રેડી? ઓકે, ચાલો આગળ. આગળ MCQ છે. એક નળીમાં વહેતા પ્રવાહી માટે અક્ષથી 0.8 સેન્ટીમીટર અને 0.82 સેન્ટીમીટર અંતરે બે નળાકાર સ્તરોની વાત કરવાની છે. તેના અનુક્રમે વેગ 3 સેન્ટીમીટર બાય સેકન્ડ અને 2.5 સેન્ટીમીટર બાય સેકન્ડ છે. જો નળીની લંબાઈ 10 સેન્ટીમીટર હોય તો પ્રવાહીનો શ્યાનતા ગુણાંક 8 પોઈસ હોય તો 8 પોઈસ, તો આ બે સ્તરો વચ્ચેનું શ્યાનતા બળ કેટલું? તો આખો નળાકાર છે, આ અક્ષ છે, અક્ષથી એક આ સ્તરની વાત કરીએ અને એક આ સ્તરની વાત કરીએ. આ બે સ્તરની વાત છે, 1 અને 2. એની આ ત્રિજ્યા આપી છે બંને, અને એ વખતના વેગ આપેલા છે આપણને અહીંયા. રેડી? બે નળાકાર સ્તર વાત કરો તો આ એક પહેલો નળાકાર થયો અને બીજો એનાથી નીચે એટલે બીજો નળાકાર થયો, એવી વાત પણ કરી શકાય. R1 R2 આપેલા છે, તો એનો ડેલ્ટા એક્સ બે સ્તર વચ્ચેનો અંતરનો ફેરફાર. V1 V2 આપેલા છે, તો બે સ્તર વચ્ચેનો સાપેક્ષ વેગ ડેલ્ટા V. લંબાઈ ટોટલ 10 સેમી છે. તો આપણી પાસે શ્યાનતા બળનું સૂત્ર છે, F ઇઝ ઇક્વલ ટુ NA dV બાય dx. n એટલે ઈટા એટલે શ્યાનતા ગુણક આપણને આપેલો છે, તો ઈટા એ એટલે નળાકારનું કુલ ક્ષેત્રફળ. રેડી? 2 પાઈ આર અને L dV બાય dx એ ફેરફાર આપણને ખબર છે, ઈટા 2 પાઈ આર. અહીંયા જે આર આપ્યો છે, બે ત્રિજ્યા આપ્યો છે, તો અહીંયા આપણે હંમેશા સરેરાશ લેવાનો, મધ્યક લેવાનો. dV બાય dx આપણને મળેલો છે, આ ખાસ ધ્યાન રાખવાનું છે. કિંમત મૂકીને સેટ કરો. 8 પોઈસ છે, 2 પાઈ છે. R1 ને R2 આપેલા છે 0.8 અને 0.82 બાય 2. લંબાઈ 10 આપેલી છે, બધું CGSમાં છે એટલે કોઈ ચેન્જ કરવાની જરૂર છે નહીં. V ડેલ્ટા V તમારે લેવાનું છે અને ડેલ્ટા એક્સ બે સ્તરો વચ્ચેનું અંતર લેવાનું છે. રેડી? આખું સાદુરૂપ ચેક કરો તો F ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે, CGS એકમ છે એટલે બળનો એકમ CGS ડાઇન છે, બળનો CGS એકમ ડાઇન. તો બળ CGSમાં તમને ડાઇનમાં મળશે. ઓપ્શનમાં જો ન્યૂટન આપેલું હોય તો આ ડાઇનને તમારે ન્યૂટનમાં કન્વર્ટ કરીને સેટ કરવાનું. ઓપ્શન જે પ્રમાણે છે એ પ્રમાણે તમારે સેટ કરીને સાદુરૂપ આપવાનું થશે. ઓકે, આગળ MCQ છે આપણી પાસે એક. એક પાઇપલાઇનમાંથી પાઇપલાઇનની આડછેદની ત્રિજ્યા R0 e⁻⁴ સૂત્ર પ્રમાણે ઘટતી જાય છે, જ્યાં આલ્ફા બરાબર 0.50 મીટર -1 અને x એ પ્રથમ છેડાથી અંતર છે.
એકબીજાથી 2 મીટર અંતરે રહેલા બે આડછેદ પાસે રેનોલ્ડ અંકનો ગુણોત્તર ખાલી જગ્યા. રેડી? રેનોલ્ડ અંક દર્શાવે છે કે પ્રવાહીનું વહન દર કેવું હશે, કેવા પ્રકારનું હશે એની વાત કરેલી છે. તો નંબર ઓફ રેનોલ્ડ RN એનું સૂત્ર છે રો VD બાય એટા. માધ્યમ એક છે, ઘનતા એક છે. તો આ જે નંબર ઓફ રેનોલ્ડ છે NR એ પ્રપોઝનલ ટુ પ્રવાહીનો વેગ અને નળની વ્યાસ પર આધાર રાખશે. તો NR1 બાય NR2 ઇઝ ઇક્વલ ટુ V1 બાય V2 ઇન્ટુ D1 બાય D2 પરથી સેટ થાય. તો આને આપણે સમીકરણ નંબર 1 કહીશું. રેડી? ચાલો આગળ. સાતત્યનું સમીકરણ છે આપણી પાસે A1 V1 બરાબર A2 V2 પાઈ R1 સ્ક્વેર V1 બરાબર પાઈ R2 સ્ક્વેર V2. તો V1 બાય V2 બરાબર R2 બાય R1 નો સ્ક્વેર. ત્રિજ્યા પ્રપોઝનલ ટુ વ્યાસ છે તો D2 બાય D1 નો સ્ક્વેર. અને આપેલું સમીકરણ નંબર 2. તો V1 બાય V2 ની જગ્યાએ તમારે લખવાનું છે D1 બાય D2 નો સ્ક્વેર. તો N ઓફ R1 અપોન N ઓફ R2 બરાબર D2 બાય D1 નો સ્ક્વેર ઇન્ટુ D1 બાય D2. ક્રોસ મલ્ટિપ્લિકેશન છે એટલે ઉડી જશે, એક એક પદ વધશે તો D2 બાય D1 વધશે. D2 પ્રપોઝનલ ટુ R2. તો N ઓફ R1 બાય N ઓફ R2 બરાબર R2 બાય R1. અને ત્રિજ્યા આપણી અંતર પ્રમાણે બદલાય છે તો R0 e રેસ ટુ માઇનસ આલ્ફા ઓફ x2 સૂત્રમાં આપ્યું છે એ પ્રમાણે e રેસ ટુ માઇનસ આલ્ફા ઓફ x1. સાદરૂપ ચેક કરો. N ઓફ R1 બાય N ઓફ R2. R0 કેન્સલ છે, e રેસ ટુ માઇનસ આલ્ફા ઘાત અહીંયા માઇનસ છે, ઉપર જાય તો પ્લસ. રેડી? પણ એમાં માઇનસ બીજો છે વધારાનો, એટલે સેટ કરીને સોલ્વ કરો તો માઇનસમાં જવાબ આવો આવે. રેડી? એનું ટોટલ સાદરૂપ આપો તો આલ્ફાની કિંમત છે 0.5 અને જે ફેરફાર છે એ 2 છે, બે સ્તરો વચ્ચેનો. તો જવાબ થશે e રેસ ટુ માઇનસ 1. અને e રેસ ટુ માઇનસ 1 નું સાદરૂપ આપશો તો જવાબ આવશે 368. ગુણોત્તર 0.368 જેવું મળશે આપણને. રેડી? ચાલો આગળ.